ધોરણોની અંદર આપણે જોયું કે 11મો પાઠ એક યાત્રા યહવી ચાલી ગયો હતો, જેના લેખકનું નામ છે રામદાસ મિશ્ર અને સાહિત્ય પ્રકાર છે કહાની. આપણે આગળના વિડીયો એકની અંદર આપણે જોયું કે કહાની જોઈ, લેખક પરિચય જોયો. તો હવે આજે આપણે પુસ્તકમાંથી પાઠનો અભ્યાસક્રમ જોઈશું. તો પાના નંબર 44 ઉપર આપણે જોઈએ. મેં બહોત યાત્રા કી. લેખકે આ કહાની પોતાના ઉપર જ લખી છે. તો શું કહે છે? મેં બહોત યાત્રા ભીરું, યાત્રા પર निकलते समय डर बना हुआ है. यात्रा भीरू, भीरू मतलब के डरपोक. मतलब કે લેખક જ્યારે યાત્રા કરવા નીકળે, યાત્રા मतलब કે મુસાફરી કરવા નીકળે છે ત્યારે એને બહુ ડર લાગતો હોય છે. યાત્રા પર निकलते समय डर बना होता है. એટલે કે જ્યારે હું મુસાફરી કરવા નીકળું છું ત્યારે મને સતત ડર લાગતો હોય છે કે પતા નહીં कैसे कैसे लोगों से पाला પડે. એટલે કે મુસાફરી કરવા નીકળું ત્યારે સતત એક જ ડર હોય છે કે ખબર નહીં કેવા કેવા માણસોના સંપર્કમાં આવવાનું થશે અને કેવા કેવા માણસો સાથે વાતચીત થશે, એવો મને डर लगता હોય છે. सबसे बड़ी असहजता तो अनुभव होती है कि अंट संट किराया मांगने वाले ऑटो वालों से. सबसे बड़ी असहजता એટલે કે આમ સૌથી મોટો કે ડર જેવી વસ્તુ તો અંટ સંટ કિરાયા માંગને વાળા, એટલે કે અનુભવ એવો વસ્તુ છે કે જ્યારે આપણને એકવાર અનુભવ થયો હોય તો સારું થયો હોય તો બીજી વાર એ કામ કરવું ગમે છે, અને ખરાબ થયો હોય તો આપણને બીજી વાર એ કામ કરવું ગમતું નથી. એટલે લેખક કહે છે વારંવાર મુસાફરીમાં જે અનુભવ થાય છે એના આધારે એવું લાગે છે કે જ્યારે આપણે કોઈ રિક્ષા, ઓટો મતલબ કે રિક્ષા કરીએ છીએ ભાડે, ત્યારે રિક્ષાવાળા ફાવે એમ કિરાયા મતલબ કે ભાડું માંગતા હોય છે. એ સૌથી મોટી તકલીફ હોય છે. અને પાછળ પડી જશે કે જ્યારે પણ છતાં પણ રિક્ષામાં ન બેસવું હોય છતાં પણ આપણી પાછળ પડી જાય છે. નए શહેર में कैसे कैसे लोग मिलेंगे यह भी चिंता बनी हुई. શું કહે છે? નવા શહેરની અંદર કેવા કેવા માણસો સાથે મળવાનું થશે એ પણ સતત ચિંતા રહે છે. કે નવું શહેર જ્યાં જોયું ના હોય, જેના રસ્તા ના જોયા હોય, જેના માણસોને ન ઓળખતા હોય, એટલે ડર હોય કે શહેરની અંદર કેવા માણસો ભટકાશે. तो इस बार एक डॉक्टर से मिलने के लिए ग्वालियर जाना पड़ गया. तो શું કહ્યું? આ વખતે એક ડોક્ટરને મળવા માટે થઈને મારે ગ્વાલિयर જવું. પત્ની સાથે इसलिए आश्वस्ति बनी हुई थी. શું કહ્યું? પત્ની સાથે હતી એટલે આશ્વસ્તિ બની હતી કે આ વખતે મારે ગ્વાલિयर જવું પડ્યું, પણ પત્ની સાથે હતો એટલે આશ્વસ્તિ મતલબ કે આશ્વાસન હતું કે ડર નહોતો. ડૉક્ટરને દવાખાને બતાવવા માટે ગ્વાલિयर જવાનું હતું, પણ પત્ની સાથે હતી એટલે ડર ઓછો હતો. સ્ટેશન પર ઉતરતે ही ऑटो वाले पीछे पड़ गए. જેવા જ અમે સ્ટેશન પર ઉતર્યા કે તરત જ રિક્ષાવાળા પાછળ પડી ગયા. કેમ કે મારી રિક્ષા કે ટ્રેનની અંદર જઈએ છીએ ત્યારે રેલવે સ્ટેશન પર ઘણી બધી રિક્ષાઓ ઊભી હોય છે, અને જેવા જ આપણે ટ્રેનમાંથી ઉતરીએ એટલે રિક્ષાવાળા આપણી પાછળ પડી જતા હોય છે કે મારી રિક્ષામાં બેસો, બીજો કહે છે મારી રિક્ષામાં બેસો. એમ લેખક પણ કહે છે કે જેવા સ્ટેશન ઉપર અમે ઉતર્યા કે તરત જ રિક્ષાવાળા અમારી પાછળ પડી ગયા. હમ ચૂપચાપ આગે બઢતે રહે. લેખક અને એમની પત્નીને રિક્ષામાં બેસવું નહોતું એટલે બોલ્યા વગર આગળ ચાલવા લાગ્યા. એક નવયુવક ઓટાવાળા સાથ લગ ગયા. નવયુવક, નવ એટલે મતલબ કે પહેલી વાર જોયો હોય એવો, યુવક એટલે કે યુવાન હોય એવું. તો કે એક નવ યુવાન કે રિક્ષાવાળો, યુવાન રિક્ષાવાળો જેને મેં ઓળખતા નહોતા એને પહેલી વાર જોતા હતા એવો રિક્ષાવાળો અમારી પાછળ પડી ગયો. હમ કુછ બોલે બિના આગે બઢતે હી રહે કે ઉસકી આવાજ આવી. હું અને મારી પત્ની કંઈ પણ બોલ્યા વગર આગળ ચાલી ગયા હતા. એટલામાં આવાજ આવી. बाबूजी आखिर आप कहाँ जाएंगे ही तो और कोई ऑटो करेंगे ही तो फिर मेरा ऑटो क्यों नहीं. કે બાબુજી એમે તમારે ક્યાંય જવાનું છે, બીજા કોઈની રિક્ષા કરવાની જ છે, તો પછી મારી રિક્ષા શા માટે? તમે આગળ જઈને રિક્ષા તો કરવાના જ છો, તો પછી મારી રિક્ષા શા માટે નહીં? उसकी जिद और आवाज़ में कुछ ऐसा आकर्षण महसूस हुआ कि मैंने स्वीकृति दे दी. એ રિક્ષાવાળાએ એવી જીદ કરી અને એના અવાજની અંદર એવી એક લાગણી હતી કે અમે એના તરફ ખેંચાના, અમને એક આકર્ષણ થયું, અમે એના તરફ ખેંચાના અને મેં એની રિક્ષામાં બેસવા સ્વીકૃતિ આપી, મતલબ કે હા પાડવી. તો કે મેં એની રિક્ષામાં બેસવા માટે હા પાડી દીધી.
वह प्रेम भरी बातें करता रहा और हमें डॉक्टर के यहाँ पहुँचा दिया। रिक्शावाળો हमारी साथे प्रेम भरी बातों करतो रह्यो और हमने डॉक्टरना दवाखाना सुधी पहुँचाड़ी दिया। उसके द्वारा बताए वांछित पैसे देकर डॉक्टर के घर की कॉल बेल बजाई। એને રિક્ષાવાળાએ એમને જેટલા પૈસા કીધા કે આટલું ભાડું થયું એટલા ભાડું આપીને હું એમ કે રિક્ષામાંથી ઉતરીને સીધા ડૉક્ટરના દવાખાને ગયો અને ડૉક્ટરના ઘરની કોલ બેલ બજાઈ। જ્ઞાત हुआ कि डॉक्टर ने क्लिनिक की जगह बदली। खबर पड़ी दवाखाने ज्या पछी खबर पड़ी कि डॉक्टरे दवाखानानी जग्या बदली दीधी छे। ऑटोवाला बिना हमारे कहे हमारा इंतजार करता है। रिक्शावाળો કંઈ પણ અમારા કીધા વગર અમારી રાહ જોઈ રહ્યો હતો। અમે એને કહ્યું પણ નહોતું કે અમે હાલ દવાખાને જઈને આવીએ છીએ તો અમારી રાહ જોઈએ, છતાં પણ એ અમારી રાહ જોઈને ત્યાં જ ઊભો હતો। वैसे डॉक्टर के घर से यहाँ तक का किराया तो अतिरिक्त होगी। हमें नई जगह पर पहुँचा दिया। मैंने पूछे कितने पैसे देंगे। પછી ફરી લેખક અને એમની પત્ની એની રિક્ષામાં બેસીને બીજા દવાખાને જ્યાં ડૉક્ટરે દવાખાનું બદલ્યું હોય છે ત્યાં પહોંચી જાય છે અને પૂછે છે કે હવે કેટલું ભાડું થયું એમ। તો બાબુજી જો ઈચ્છા हो દે દીजिए। પેલો શું કહે છે, બાબુજી જે ઈચ્છા હોય આપી દો। वैसे डॉक्टर के घर से यहाँ तक का किराया तो अतिरिक्त हो ही गया न। એટલે કે પહેલાં તમે જે ભાડું આપી દીધું એ વધારે જ હતું કે ડૉક્ટરના ઘર સુધીનું હતું, એટલે વાંધો નહીં કે નહીં આપો તો પણ ચાલશે, એટલે કે અતિરિक्त એટલે કે વધારે જ આપ્યું હતું તમે। उसने पूछा बाबूजी यहाँ से कहाँ जाए। हजू अमे दवाखाने बीजा दवाखाने उतरीए छीए। डॉक्टरे जे दवाखानु बदल्युं हतुं त्यां जाए छे, त्यां उतरे छे, त्यां तरत पाछो आ रिक्षावाळो फरी लेखकने पूछे छे कि बाबूजी हवे तमारे दवाखाने दवा कराईने क्यां जवानुं छे। मैंने होटल का नाम बता दिया और कहा भाई तुम जाओ, यहाँ देर लग सकती। लेखक कहे छे मैं रिक्षावाळाने होटलનું નામ બતાવી દીધું કે અમારે આજની રાત આ હોટલમાં રોકાવાનું છે, પણ કે અમારે આ દવાખાને મોડું થશે, ડૉક્ટરને બતાવવાનું છે માટે, એટલે તું અહીંથી જઈ શકે છે, તારે રોકાવાની જરૂર નથી। वह कुछ बोला नहीं। रिक्शावाळे हाँ के ना एवं कोई जवाब आप्यो नहीं कि हूँ जाऊँ के रहूँ, एवं कोई जवाब ना आप्यो। हम डॉक्टर के पास चले गए। घंटा भर बाद निकले तो देखा वह वहीं खड़ा। लेखक शू कहे छे अमे डॉक्टरनी पासे चाल्या। 1 कलाक पछी बहार निकळ्या तो जोयुं तो हजू पण 1 कलाक सुधी ए रिक्षावाळो एमनी राह जोईने बेठो हतो। એટલે કે અમે કલાક પછી બહાર નીકળ્યા તો પણ એ રિક્ષાવાળો એમની રાહ જોઈને બેઠો હતો। अब हमें महसूस होने लगा कि ये ऑटो वाला कुछ और है। महसूस એટલે અંદરથી એક ફિલિંગ થયું કે હવે મને અંદરથી એવી ખબર પડવા લાગી કે આ રિક્ષાવાળો બધા રિક્ષાવાળા કરતાં જુદો છે, કેમ કે કલાકમાં તો બીજી કેટલીય મુસાફરી કરીને ભાડું એકઠું કરી શકતો હતો, છતાં 1 કલાક અમારી રાહ જોઈને બેસી રહ્યો, मतलब કે એને અમારી સાથે થોડી લાગણી બંધાઈ છે। वह हमारे भीतर घर करता गया। भीतर એટલે હૃદયની અંદર, એ અમારા હૃદયની અંદર એ રિક્ષાવાળો જગ્યા બનાવતો ગયો, એટલે કે એના પ્રત્યે હવે અમને પણ લાગણી થવા લાગી। હોટલ પર छोड़कर उसने पूछा फिर कब आओ। હવે રિક્ષાવાળો લેખક અને એની પત્નીને દવાખાનેથી હોટલે મૂકવા જાય છે અને હોટલે મૂકીને પછી પૂછે છે કે બાબુજી હવે તમે ઘર પાછા તો જશો કે સિટીની અંદર ક્યાંય ફરશો તો તમને લેવા માટે ક્યારે આવો, એવો પ્રશ્ન કરે છે। यानी એટલે લેખક પૂછે છે मतलब यानी आप शहर में घूमेंगे फिरेंगे ना। तो कि તમે આટલે આગ્રામાં આવ્યા છો, ગ્વાલિયર આવ્યા છો, તો તમે આટલે આવ્યા છો તો ગ્વાલિયરમાં ફરવા નહીં જાઓ? પહેલી વાર આ સિટીમાં આવ્યા છો તો શું તમે આ સિટીમાં ફરવા નહીં જાઓ? आपको जहाँ जाना होगा ले चलूँगा, वैसे यहाँ कब तक? પેલો રિક્ષાવાળો લેખકને પૂછે છે કે તમારે જ્યાં જવું હશે ત્યાં હું તમને લઈ જઈશ, પણ તમે અહીંયા ક્યાં સુધી રોકાવાના છો? कल शताब्दी से लौटेंगे। शताब्दी એ ટ્રેનનું નામ છે, તો કાલ શતાબ્દી નામની જે ટ્રેન આવે છે એમાં અમે ઘરે પાછા જવાના છે એવું લેખક કહે છે। તો आपको घुमाने के लिए कब आ जाओ। તો પેલો રિક્ષાવાળો લેખકને પૂછે છે કે તો તમને ફરવા લઈ જવા માટે હું ક્યારે આવું? भाई आज तो थके हैं, आराम करेंगे, कल रुकेंगे। શું કહ્યું? ભાઈ આજ તો થાક્યા છીએ દવાખાને રખડીને મુસાફરી કરીને, એટલે આજ તો આરામ જ કરવો છે, આજ ક્યાંય ફરવા જવું નથી।
કહ્યું છે કાલ ફરવા જઈશું। ठीक है बाबूजी, यह रहा मेरा मोबाइल नंबर, मुझे फोन करके बुला लीजिए। પછી રિક્ષાવાળો લેખકને શું કહે છે, બાબુજી આ મારો ફોન નંબર છે, તમારે જ્યારે પણ જેટલા પણ વાગે મને બોલાવવું હોય મને માત્ર ફોન કરીને બોલાવી લેજો। અરે તુમને अपना नाम तो बताया नहीं। લેખક પેલા રિક્ષાવાળાને પૂછે છે, અરે તે તારું નામ તો બતાવ્યું નહીં। મોહન। રિક્ષાવાળો શું કહે છે, મારું નામ છે મોહન। મોહન अच्छा नाम। लेखक कहे छे मोहन सुंदर नाम है। दूसरे दिन घूमने का कार्य शुरू हुआ। पछी लेखक एने फोन करे छे अने बोलावे छे अने बीजा दिवस मोहन एमनी रिक्शा में बेहाड़ीने लेखक अने एमनी पत्नी ने फरवा लई जाय छे। वह बहुत प्रेम से एक के बाद एक स्थान दिखाता गया। मोहन बहुत प्रेम थी एक पछी एक जग्या आखा ग्वालियरनी एक पण एक जग्या लेखक अने एमनी पत्नी ने बतावे छे। बाबूजी और पत्नी को अम्मा नाम से संबोधित करता है। शू कहूं, लेखक ने बाबूजी कहते हुए छे अने लेखकनी पत्नी ने मोहन शू कहीने बोलावतो होय छे, अम्मा कहीने बोलावतो होय छे। घूम घुमाकर होटल पर लौटे तो चाय पीने के लिए उसे भी कमरे में बुलाया। જ્યારે ફરી ફરીને અમે પાછા હોટલ પર અમને મોહન મૂકવા આવ્યો ત્યારે મેં હોટલમાં મોહનને ચા પીવા માટે એને અમારા રૂમ સુધી બોલાવ્યો। वह बहुत संकोच के साथ है, એને બહુ સંકોચ થતો હતો કારણ કે આ એ પોતે રિક્ષાવાળો હતો ને આ એક લેખક મોટા માણસ હતા એટલે એને અમારી સાથે હોટલના રૂમમાં આવતા સંકોચ થતો હતો। चाय पान के साथ हमारी पारिवारिक वार्ता शुरू हुई। चा पीता पीता અમે એક પરિવારની વાર્તા શરૂ કરી એમ કે પૂછવા લાગે એના પરિવારમાં કોણ છે, અમને પૂછવા લાગે તમારા પરિવારમાં કોણ છે, એટલે કે પરિવારની ચર્ચા થઈ। પત્નીને પૂછા બેટા તું ગ્વાલિયર ગયો। लेखक कहे छे कि मारी पत्नीए मोहन ने पूछ्યું कि बेटा तू ग्वालियरनो રહેનારો છે? नहीं अम्मा, मूलतः आगरा को यहाँ आना पड़ गया। मोहन शू कहे छे, ना हूँ અહીંનો રહેવાસી નથી, हूँ मूलतः मतलब के वास्तव। એટલે કે હું આગ્રાનો રહેનારો છું વાસ્તવમાં, પણ અહીં ગ્વાલિયર નોકરી માટે થઈને અહીંયા આવ્યો છું। तो શું કહ્યું છે, हमें लगा कि वह यह कहते कहते कुछ भर आया। मात्र એટલું જ બોલ્યો કે હું આગ્રાનો છું, મારે અહીંયા આવવું પડ્યું છે। આટલું બોલતા બોલતા એનું હૃદય ભરાઈ આવે છે। इसलिए चुप रहे, એટલા માટે કંઈ બોલ્યો નહીં। लेकिन એમ કે અમે પણ કંઈ બોલ્યા નહીં કે એને અમે એવું પૂછ્યું તો અમને એવું લાગ્યું કે એને તકલીફ થઈ છે એટલે અમે કંઈ બોલ્યા નહીં। लेकिन वह स्वयं बोलने लगा, आगरा में अपना घर है। परंतु मोहन जाते बोलवा लाग्यो कि आगरा में मारू घर है। माँ बाप तो बचपन में ही गुजर गए, मारा माता पिता तो हूँ नानो हतो मृत्यु पाम्या हता। बड़े भाई ने मेरी परवरिश करवी मतलब के पारी पोषीने मोटो कर्यो। तो कि मारा मोटा भाईए मने पारी पोषीने मोटो कर्यो छे। भाई वकील, मारो भाई वकील छे। मैं भी बीए पास हूँ, हूँ पण बीए पास हूँ एटले के आर्ट्सनी अंदर कॉलेजना 3 वर्ष पूरा कर्या होय एने कहेवाय छे बीए, એટલે કે હું પણ ધોરણ 12 પછી बीए पास છું। कोई नौकरी खोज रहा था कि हूँ नौकरीनी तलाशમાં ગ્વાલિયર આવ્યો હતો કે નોકરી શોધી જ રહ્યો હતો કે એક ચુપ્પી सी छा जाना मतलब છે કે શાંતિ છા જાना। चुप्पी से छा जाना मतलब के शांति छा जाना। तो एकदम शांति छवाई गई कि नौकरी खोज में आई આવ્યો तो के એટલું બોલે છે એટલે एकदम शांत થઈ જાય। हमें लगा कि इसके साथ कोई अवांछित એટલે न इच्छी હોય એવી। अवांछित तो मतलब શું થાય, न चाही हुई એટલે मतलब કે ન ઈચ્છી હોય એવી ઘટના
घटी है। એવું લાગે છે કે આની સાથે અમે ન વિચાર્યું હોય એવી કોઈ ઘટના બની છે। उसे छेड़ा नहीं, પછી વધારે ના પૂછ્યું क्या कहने तकलीफ થાય तो, किंतु उसने फिर कहना शुरू कर दिया। શું કહે છે, એને ફરી બોલવાનું ચાલુ કર્યું। मैं नौकरी की तलाश में इधर उधर भटक रहा था। શું કહ્યું, હું નોકરીની તલાશમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરી રહ્યો હતો। रास्ते में एक परिचित लड़की मिल गई। શું કહે છે કે વાલીએ નોકરીની તલાશમાં આવ્યો હતો, એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરી રહ્યો હતો, ત્યાં રસ્તામાં એક ઓળખીતી છોકરી મળી। बदहवास से धिधियाती हुई बोली, मोहन मुझे बचाओ। बदहवास એટલે આમ ડરી हुई, धिधियाती એટલે આમ અવાજમાં કરુણા ભરેલી હોય, દયા ભરેલો અવાજ હોય એવી। એ બોલી, મોહન મને બચાવી લે। શું કહે છે, મોહનને ઓળખતું હોય છે, મોહન પણ એને ઓળખતો હોય છે, તો કહે છે મોહન મને બચાવી લે। ક્યું ક્યાં हुआ? મોહને છોકરીને ઓળખતો એટલે પૂછે છે શું થયું તારી સાથે? मेरे माँ बाप एक अधड़ के हाथ मुझे बेच रहे हैं। अधड़, अधड़ नो मतलब शू थाय? आधेड़ उम्र का मतलब के प्रौढ़। अधेड़ मतलब के अर्धी छोकरी करता डबल उमरनो पुरुष होय एने कहेवाय अधेड़, એટલે કે અડધી ઉંમરનો ઉંમરલાયક પ્રૌઢ થઈ ગયો હોય એનાથી ડબલ ઉંમરનો। તો કે મારા માતા પિતા પૈસા માટે થઈને મને એક વૃદ્ધ માણસની સાથે, ઉંમરલાયક પ્રૌઢ માણસની સાથે મને પરણાવી રહ્યા છે। मैं कुएं में गिरकर जान दे दूंगी किंतु उस घुसट के अधेड़ के साथ शादी नहीं करूंगी। खुसट એટલે ન, खुसटનો મતલબ થાય ન ગમતો હોય એવો વ્યક્તિ। તો કે હું કૂવામાં પડીને જાન આપી દઈશ પરંતુ એવા વ્યક્તિ સાથે ક્યારેય લગ્ન કરીશ નહીં। खुसट मतलब કે અપ્રિય। કે હું કૂવામાં પડીને જાન આપી દઈશ પરંતુ મને ન ગમતા વ્યક્તિ સાથે હું ક્યારેય લગ્ન કરીશ નહીં। આવું એ મોહનની સાથે બોલે છે। મોહન આગળ, मैं बहुत असमंजस में पड़ गया। असमंजस में पड़ना मुहावरो। दुविधा में पड़ना, द्विधा में पड़ना, दुविधा कहेवाय द्विधा, द्विधा पण कहेवाय। तो कि હું દુવિધામાં પડી ગયો કે શું કરું? જો એને છોડી દઈશ તો એના પિતા એને વેચશે પેલા પ્રૌઢની સાથે, તો એ કૂવામાં પડીને જાન લઈ જશે, અને જો હું એને સાથે લઈ જાઉં તો હું એને ક્યાં રાખું? એટલે હવે હું દ્વિધામાં પડી ગયો। બે પ્રકારના પ્રશ્નો મારી સામે થયા, હવે હું શું કરું એ મને સમજાતું ન હતું। दुविधाમાં પડવું એટલે કંઈ સમજણ પડવી નહીં। क्या करूँ? कर भी क्या सकता हूँ? मुझे लगा कि स्टेशन चलना चाहिए। પછી મને વિચાર આવ્યો કે હું કરી પણ શું શકું? તો મને એવું લાગ્યું પહેલાં એને પોલીસ સ્ટેશન લઈ જાઉં કે જેથી એને જે ફરિયાદ કરવી હશે કરશે। वहाँ उसे ले गया और थानेदार से हकीकत बयान की। હું એ છોકરીને પોલીસ સ્ટેશન લઈ ગયો અને થાનેદાર એટલે કે પોલીસવાળાને મેં ફરિયાદ કરી। હકીકત એમ કે એ છોકરીએ એની આખી હકીકત કહી કે એના માતા પિતા આવી રીતે પ્રૌઢની સાથે એને વેચી રહ્યા છે। वे कुछ देर सोचते रहे कि क्या किया जा सके। પેલો થાનેદાર થોડી વાર સુધી વિચારતો રહ્યો કે મારે આ છોકરી સાથે શું કરવું જોઈએ, એમ એની મદદ કરવી જોઈએ કે એને છોડી દેવી જોઈએ, પોલીસવાળો થોડી વાર વિચારે છે। थानेदार साहब बोले, इसकी एफआईआर लिखकर इसके माँ बाप को हवालात में बंद कर देता हूँ। પછી થાનેદાર બોલે છે કે આ છોકરીની ફરિયાદ લખીને, એફઆઈઆર લખીને હું એના માતા પિતાને એના વિરુદ્ધમાં એમ કે જે એની સાથે ખરાબ વર્તન કર્યું એ બદલ હું એના માતા પિતાને જેલમાં પૂરી દઉં છું।
પછી लेकिन फिलहाल चिंता इस लड़की की है कि आखिर इसने के लिए क्या किया जाए। પણ ચિંતા આ છોકરીની છે કે જો એના માતા પિતાને તો જેલમાં પૂરીશ, પરંતુ એના માતા પિતા છૂટશે કે કોઈ કારણસર એને કોઈ છોડાવશે તો ફરી આ છોકરીને ફરી એક વૃદ્ધની સાથે મોકલી દેશે। એટલે ચિંતા મને તો આ છોકરીની છે। एक छोटी सी चुप्पी के बाद एकाएक बोले, तुम्हारी शादी हो गई। एक थानेदार थोड़ी बार चुप रह्यो, त्रणेय जणा चुप ज હતા। थोड़ी बार पछी थानेदार मोहन ने पूछे છે શું તારા લગ્ન થઈ ગયા છે? मैंने न में सिर हिलाया। मोहने नामा मस्तक झुकायो, मतलब के ना मारा लग्न थया નથી। શું કહે છે? ના મારા લગ્ન થયા નથી। तो પછી थानेदार શું બોલે છે? तुम इससे शादी क्यों नहीं कर लेते? तो थानेदारे કહ્યું કે તારા લગ્ન નથી થયા તો તું જ આ તારી ઓળખીતી છોકરી છે, તારી મિત્ર છે, તો તું જ એની સાથે કેમ લગ્ન નથી કરી લેતો? मैं तो इस आकस्मिक प्रस्ताव से चकरा गई। मैं लग्नનો વિચાર પણ નતો કર્યો અને અચાનક કોઈ આવો આકસ્મિક એટલે કે ધાર્યું ન હોય બને એટલે કે આવો પ્રસ્તાવ મારી સામે કોઈએ રાખ્યો એટલે મને તો એકદમ થોડીવાર ચકરાટ જાના मतलब કે ચક્કર આવી ગયા। किंतु कुछ पल बाद लगा कि इसमें बुराई क्या है। પછી થોડી વાર પછી મેં વિચાર્યું કે મારી ઓળખીતી છે, મારી મિત્ર જેવી છે, તો એની જોડે લગ્ન કરવામાં બુરાઈ શું છે અને ખાસ વસ્તુ તો એ મુસીબતમાં છે માટે मैंने कहा सर इससे तो पूछ लीजिए कि मैं पूछूं कि चलो हड़ो हूँ तो तैयार थो, पहला ये छोकरी ने तो पूछो कि मारी साथे लग्न करवा तैयार है कि नहीं। थानेदार ने उससे पूछा तो उसने स्वीकृति सूचक सिर हिला दिया। लेकिन थानेदारे जયારે છોકરીને પૂછ્યું એટલે છોકરીએ તો મસ્તક આમાં હલાવી દીધું કે હા હું મોહન સાથે લગ્ન કરવા તૈયાર છું। એને પણ મોહન ગમતો હતો। પાછો મોહન બોલે છે લેકિન क्या મોહન? આ આખી કહાની લેખક મોહન કોને કહેતો હોય છે? લેખકને હોટલમાં બેસીને ચા પીતા પીતા કહેતો હોય છે। ત્યાં વચ્ચે મોહન શું બોલે? લેકિન બોલે છે એટલે પછી લેખક પૂછે છે કે હવે શું થયું મોહન? કેમ લેકિન બોલ્યો? હવે સ્ટોરી આગળ બોલ। बाबूजी लेकिन की भाभी अपनी बहन से मेरी शादी कराना चाहती रही, बात तय हो चुकी थी। पण के बात ए छे के भाईए मने मारा माता पिता नथी जन्म जन्म्या पछी ए मृत्यु पाम्या छे अने भाईए मोटो कर्यो छे तो भाभीए पण मोटो कर्यो छे એટલે भाभी मने मारा लग्નમાં એમની નાની બેન સાથે કરાવવા માંગતા હતા અને નક્કી કરી પણ દીધા છે એમની સાથે મારું લગ્ન કરાવવાનું। એટલે કે મુસીબત ત્યાં છે। फिर पछी लेखक पूछे तो शू थयुं? बाबूजी मैंने सोचा कि भाभी जी की बहन से तो कोई भी अच्छा आदमी शादी कर ले। पछी मैं विचार्યું कि भाभीनी बहन तो सारा घरनी छे, एनी साथे तो कोई पण सारो छोकरो लग्न करी लेशे। वहाँ कोई संकट नहीं, त्यां कोई मुसीबत नहीं। कदाच हूँ लग्न नहीं करूँ भाभीनी बहन साथे तो कोई सारो छोकरो एनी साथे लग्न करी लेशे केम के ते सारा परिवारनी छे। पण जो आ छोकरी साथे हूँ लग्न नहीं करूँ तो एना माता पिता एने एक अधेड़नी साथे वेची देशे ने छोकरी अधेड़ साथे लग्न करवा तैयार नहीं तो क्या आत्महत्या करशे, तो आनी जिंदगी मुसीबत में है। तो लेखक कहे मोहन कहे मैं बहुत लांबू विचार कि वह कोई संकट नहीं है लेकिन इस लड़की की तो जिंदगी खतरे में कि भाभीनी बेन साथे तो कोई मुसीबत नहीं पण आ छोकरीनी तो आखी जिंदगी खतरा में है। लड़की सुंदर भी है, परिचित भी, और सबसे अहम बात यह कि वह संकट में। શું કહ્યું છે? છોકરી સુંદર પણ છે, ઓળખીતી પણ છે અને સૌથી મોટી વાત તો કે એ સૌથી વધારે સંકટમાં છે એટલા માટે એની ખાસ મદદ કરવી છે। इससे विवाह करना प्रीतिकर भी होगा और मानवीय भी होगा। શું કહે છે? મોહનભાઈ મનોમન વિચારે છે કે એને સાથે લગ્ન કરવા પ્રીતિકરનો મતલબ શું થાય? મનગમતી વસ્તુ, મનગમતું પણ છે। કેમ? કેમ કે ઓળખીતી પણ છે અને દેખાવડી પણ છે અને ખાસ વસ્તુ કે માનવીય એટલે કે એક માનવતા પણ છે કે હું એને એની જિંદગીમાં બચાવી રહ્યો છું, એટલે એમ કે એની સાથે લગ્ન કરવા એ મારા માટે સૌથી સારી વસ્તુ છે। તો આપણે આ પાઠ આજે આટલા સુધી ભણીશું। આગળનો અભ્યાસક્રમ આપણે આગળના વિડીયોમાં જોઈશું। જય હિન્દ, જય ભારત।